મીઠી મધુરી વાત ભાગ 149 તારીખ 20/5/2026 વચનામૃત ગઢડા મધ્ય 59 વચનામૃતનું ટાઇટલ છે પરમ કલ્યાણનું. મહારાજ સીધી વાત કરે છે, સાંભળજો. હવે બહુ સમજવા જેવી વાત છે, બહુ સમજવા જેવી વાત. 4 વેદ, પુરાણ 18 પુરાણ આવી ગયા, ઇતિહાસ એટલે મહાભારત, એ સર્વેમાં એ જ વાર્તા છે. કઈ વાર્તા? કે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. બોલો, ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. બોલો, અને ભગવાનના જે સાધુ છે તે તો બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. એ જ પરમ કલ્યાણ છે. બોલો, નારદ મેરે संत से अधिक न कोई, नारद मेरे. ભગવાનના સાધુ મોટા મોટા દેવ કરતા પણ અધિક છે. બોલો, આમ શ્રીજી મહારાજ પોતે બોલ્યા. અને ભગવાનના જે સાધુ તે તો મોટા મોટા બ્રહ્માંડોના કહેવાય ને, એનાથી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. એ જ ભાર દીધો, એ જ પરમ કલ્યાણ છે. પરમ કલ્યાણ છે. બોલો, કેટલો મહિમા કીધો. બોલો, ભગવાન ને ભગવાનના સાધુ, ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. પછી એમ કીધું કે આવો આ મોટા મોટાથી એ અધિક છે. ને ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ, હા બોલો, પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. આટલો મોટો મહિમા કીધો. હજી આવશે વાત. અને ભગવાનના સંતની સેવા સાંભળજો. ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે. ભગવાન ને ભગવાનના સંતની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે. પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે. ગ્રહસ્થાને સ્ત્રી ઉપર હેત કેવું કહો, એ તમારો વિષય. કેટલાય લવર મુસિયા મા બાપને છોડી દેશે, પેલી પારકી ઘેરથી લેવો હોય ને એને ન છોડે, કારણ કે હેત છે. બોલો, એને એમ કહી દેવાય
તારે રહેવું હોય તો રે, પ્રથમ મારા મા બાપ, પછી તું. કોની હિંમત આવી કહેવાની? આવી બોલવાની હિંમત કેનો હોય? પણ અહીંયા કીધું છે કે એટલે એ લોકો એમ જ કરે છે, બરાબર. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું કે જેવું એ સ્ત્રી ઉપર છે, નંબર 1. સેકન્ડમાં કે પુત્ર ઉપર છે, પુત્ર નંબર 2. કે મા બાપ ત્રીજો નંબર. કે ભાઈ ઉપર છે, ભાઈનો ચોથો નંબર. એવો બોલો. આ નંબર છે ને, ક્રમ મહારાજ આપ્યો, એ ક્રમ વ્યવસ્થિત બરાબર વ્યાજબી આપ્યો છે. આવી વાત ગુરુ મહારાજ કરતા, રાજકોટ ગુરુકુલ દેવકૃષ્ણદાસ સ્વામી ઘણી વાર કરતા. હવે થોડીક તબિયત નાદુરસ્ત હોય એટલે કથા ઓછી કરતા હોય. તો પહેલાં તો સવારની કથામાં મોટે ભાગે લાભ એમનો મળતો હતો. હવે વક્તા ઘણા થઈ ગયા હોય અને બીજા સાધુ હોય, સ્વામીની થોડીક અવસ્થા થઈ ગઈ એટલે સ્વામી કથાનો લાભ ઓછો આપતા હોય. સ્વામી એમ કહેતા કે પહેલું એક ગ્રસ્ત અને સ્ત્રી ઉપર, બીજું પુત્ર ઉપર, ત્રીજું મા બાપ ઉપર, ચોથું ભાઈ ઉપર. આમ સ્વામિનારાયણ ભગવાન કે ક્રમ આપ્યો છે કે જુઓ. એ સ્વામી બોલતા મને હજી તરત એ દ્રશ્યમાં હજી અમને દેખાય. ગુરુ મહારાજ બોલે તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય. એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. બોલો. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય. સર્વે રૂડે ગુણે યુક્ત હોય. પણ જો તેણે લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. મને આમ કીધું, મોઢું બગડી જાય. જો એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહીં. ત્યારે એનું કલ્યાણ પણ ચોકડી, રેડ ચોકડી, કલ્યાણ પર થાય નહીં. આમાં આપણે રાજી થવાનું નથી. હા, પણ એવા લોકો હોય ને આ વચનામું સમજાવવું જોઈએ. કોણ સમજાવવા જાય? હે, કોણ સમજાવવા જાય? કોણ સમજીને જ બેઠા હોય, સમજીને જ બેઠા હોય આવા લોકો. હા, અધૂરા હોય ને, અધૂરો ઘડો હોય, ઘડો અધૂરો તો એમાં પાણી નાખી શકાય. આમ કાંઠા આમાં ભેરો હોય તો જેટલું નાખો એટલે બહાર જાય. એટલે એવો ધંધો ઓરો કરાય. હવે શ્રીજી મહારાજ છોકરી કલ્યાણની ના પાડી દીધી, આ કેટલું કહેવાય? કઠણ વચન લગાર કીધું હોય, જીવે ત્યાં હું આટી મૂકે નહીં. મને એક વાત, આટીનો શબ્દ આવ્યો, આટી શબ્દ એટલે મને એક વાત યાદ આવે છે. તમે કહેતા હો તો કહું. બોલો, કહી દઉં. યાદ આવી કહેવાની છે. જ્યારે ભગવાનના ભક્ત ઉપર પક્ષપાતે કરીને વેર બંધાઈ જાય છે અને પછી એને તુકારે ઉકારે બોલાવાય છે, અપમાનિત શબ્દથી બોલાવાય છે. આ આટીને શું આટીનો બાપ છે? આ તો પછી ઉકારે તુકારે બોલાવાય.
આંટી પડી ગયા ભાઈ, પક્ષપાતે કરીને ભૂંડું થાય મારા જગ્યાએ. બોલો, હું તો ઘણા વચનામૃત આવે છે, જીવ નાશ પામી જાય, કલ્યાણ ન થાય. બોલો, અને પાછા આ વાત કોણ કરે ખબર છે? એમાં વેતનામાં કીધું કે બહુ અતિ ત્યાગ વૈરાગ વાળો હોય, અતિ ત્યાગ વૈરાગ વાળો હોય. બોલો, અંદર એટલી દાજ ભરી હોય, કઈ થાય ને નક લાખ લઈને ધોકે ધોકે મારું એમ થાય, એટલી દાજ ભરી હોય. આ જોયેલું છે, સાંભળેલું છે ને, એટલે કહું છું. એને કીધું હોય ને આંટી પડી જાય એમ નહીં, પક્ષપાતે કરીને આંટી પડી જાય. બોલો, હું આ કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને કહેતો નથી. અને તમારે જોવું હોય તો જ્યાં જૂથ પડે છે, આમ જ્યાં જૂથ આમ થાય છે ત્યાં જોઈ લો ત્યાં. હવે દ્રષ્ટિ તમે કરો, વેર અને ઝેર કેવા હોય છે? કલ્યાણ બગાડી નાખે એવા વેર ઝેર થઈ જાય છે. સમજાતું નથી. શરીરમાં લોટકો લોહી હોય, લોટકો એટલે પાછા 250 ગ્રામ, સમજી લો ને. હા, બરાબર, એટલું લોહી હોય અને થોડોક પક્ષ મજબૂત દેખાતો હોય. બોલો, ત્યારે જે ભગવાનના ભક્ત સાથે અઘટિત શબ્દો બોલાતા હોય, અઘટિત શબ્દ બોલાતા હોય, અપમાનિત શબ્દ બોલાતા હોય, હુંકારે તુકારે બોલાતા હોય, આંટી પડી ગયા પછીની આ બધી વાતો છે. કલ્યાણ બગાડી નાખ્યું, તમારું કલ્યાણ બગાડી નાખ્યું. બોલો, તમે ગમે એટલા ઠેકડા મારો, ગમે એટલા ભજન ભક્તિના તમે આયોજન કરો, કે ગમે તેવા તમે ઊંચા કાર્યો કરો, ગમે એટલું તમે ભજન કરો, પોતે કલ્યાણ બગાડી નાખ્યું તમે. વાત બીજી શું કરવાની? હવે અહીંયા આ કથાને પૂરી કરું છું. જય સ્વામિનારાયણ. 150 ભાગ ઉપર આપણે વિશેષ વાત લેસવાની. જય સ્વામિનારાયણ.